નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। 2026 થી અમલમાં આવેલ નવો અભ્યાસક્રમ, જૂનામાં 10 ભાગની આકૃતિઓ આવતી, નવામાં તમને ખબર છે 5 ભાગ આવશે। 5 ભાગમાંથી પહેલો ભાગ અને બીજો ભાગનો વિડીયો આપણે બનાવી નાખ્યો છે। ઓકે, હવે આ ત્રીજા ભાગની આકૃતિનો વિડીયો છે કે ત્રીજા ભાગની આકૃતિમાં શું આવશે, તો ભૌમિતિક રચના પૂર્ણ કરવાની આકૃતિનો આ વિડીયો છે કે જે 4 ગુણની પૂછાશે, 4 આકૃતિ। પેપરની સ્ટાઇલ પણ તમને ખબર છે, આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે ફરી એની ચર્ચા કરતા નથી અને ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ। સબસ્ક્રાઇબ કર્યું હોય તો આફત નથી કર્યું તો કરી લેજો, કોઈ આભ તૂટી પડવાનું નથી, પરંતુ વિડીયો તમને મળશે નહીં, એટલે સબસ્ક્રાઇબ કરી લો નવા મિત્રો, જૂનાને તો કરેલું હશે। અને ફટાફટ ટાઈમ ન બગાડીએ અને વિડીયો સ્ટાર્ટ કરી દઈએ। તો આકૃતિ પહેલી, ભાગ નંબર 3 શરૂઆત થઈ ચૂકી છે, મેદાને જંગ। ચલો, હવે આની અંદર શું છે દોસ્તો, તો આમાં કશું નથી, બિલકુલ સહેલો ભાગ છે। ત્રીજો ભાગ સહેલો, જો પહેલો ભાગ અઘરો છે, થોડોક મારી દ્રષ્ટિએ અઘરો, બીજો ભાગ સહેલો, પાછો ત્રીજો એનથી સહેલો છે। આજે અત્યારે આપણે આ વિડીયોમાં લેવાના છીએ, કેવી રીતે સોલ્વ કરવાની હું તમને બતાવું છું, બરાબર। અને ચોથો અને પાંચમો, 5 આમ તો બરાબર છે, એમાં ત્રીજો થોડોક સામાન્ય વિચાર તો કરી મૂકે એવો ભાગ છે। ચલો, હવે આ ભાગમાં કેવું છે, તો એક તમને આકૃતિ આપવામાં આવશે, પ્રશ્ન આકૃતિ, જેમાં એક જવાબ હશે ઉત્તર આકૃતિમાંથી, ABCD માંથી। તો એમાંથી તમારે બંધબેસતો ભાગ પસંદ કરવાનો। તો બિલકુલ સહેલું છે, આમાં કશો વેદ, કોઈ તોફાન કરવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત બંધબેસતો ભાગ હોતો હોય તો આ જે ટુકડો છે એટલો એમને આપણે સેટ કરીને આપવાનો છે। અમારી પેન છે એટલો, એ ખાઈ ગયા છે, તો એ જે દેખાય છે એ ચિત્ર, આવું ચિત્ર તમને જ્યાં મળે એ એનો જવાબ બનશે। તો હવે એ તમે તો બિલકુલ સહેલું લાગ્યું ને હવે તો, કે ભાઈ એવું ચિત્ર ક્યાં બને છે, તો એમાં બને છે? ના રે ના, બિલકુલ બનતું નથી। જો આ જે ચિત્ર મેં તમને બતાવ્યું ને, આટલો ભાગ અમારો દેખાય, મારી પેન ફરે છે એટલો, તો એમાં નથી દેખાતું, સી પણ નથી દેખાતું, એટલે ખોટા ભાગ કાઢતા જવાના। ડી માં થોડોક ચાન્સ છે, પણ જો અહીંયા ફર્ક કેટલો છે, અહીંયા કે આ લીટી આમ છે ને આ લીટી ઊભી છે, એવું અહીંયા ડી માં દેખાતું નથી। એક્ઝેક્ટલી એવો ભાગ જો તમે ઉપાડી, આ ભાગને ઉપાડી અને આની અંદર ફિટ કરો તો અહીંયા તમને એ ભાગ મળી જશે। એટલે સાચો જવાબ કયો આવશે? બી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે। ચાલો, એવી જ આકૃતિ છે, મેં તમને કીધું કે તૂટેલો ભાગ, ખોવાયેલો ભાગ ક્યાં છે, તો આપણે આકૃતિને પૂરી કરી દઈએ, અહીંયાથી પેન્સિલથી લઈ અને આમ કરી, એમ કરી, આમ। હવે આ ભાગ એ દિશા બદલેલી હશે હો, એવું નહીં કે ભાઈ એવો બેઠો તમને આમાં મળે, એવું ના હોય, પણ આવો આકૃતિ વાળો ભાગ, એટલે મતલબ જો અહીંયા નીચે દોરું છું તમને, આવો ભાગ તમને ક્યાંક દેખાતો હોય એ તમારો જવાબ થશે। તો જો ડી માં તો દેખાતો જ નથી, એને કાઢી મૂકો મેદાનમાંથી, સી માંથી કાઢી મૂકો, એ અને બી ના ચાન્સ છે। હવે એ અને બી માં ફરક શું છે? બી માં મારી દ્રષ્ટિએ જો પણ ઊંધું વર્તુળ કર્યું છે આમ, બરાબર ને, અહીંયા બહારની બાજુ આમ રાઉન્ડ માર્યો છે, જો આમ 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 રાઉન્ડ માર, આપણે કેવો જોઈએ છે? બહારની બાજુ રાઉન્ડ જોઈએ છે, અંદરની બાજુનો રાઉન્ડ જોઈતો નથી। તો બીજા નંબરની આકૃતિનો આપણો શું જવાબ થશે? એ ઓપ્શન આપણો સાચો જવાબ થશે। ચાલો, મજા આવી ગઈ ને ભાઈ? ચાલો, ગાઈડ એપ્લિકેશન છે તમારી પાસે, ના હોય એ મિત્રો ડાઉનલોડ કરજો અને યસ સર લખીને કમેન્ટમાં મને લખજો, એટલે મને ખબર પડે કે ભાઈ યસ સર વાળા બધા નવા આયા છે, નવા મિત્રો માટે છે। અને જેવા નવા મિત્રો આવે યસ સર લખો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, બરાબર છે? એટલે ફટાફટ તમને વિડીયો મળે, જે જોડાયેલા છે એમને જોડાવાની જરૂર નથી। ચાલો ભાઈ, ત્રીજા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર। ચલો, હવે શું કરીશું આપણે? મેં કીધું હતું એમ, અરે વાહ, ડોન આવી ગયા, ડોન શેરખાન, ઢાંઢાણા મુડાઈ ગયો ભાઈ। ચલો, આપણે આકૃતિ પૂરી કરવા માટે શું કરવું પડશે? તો અહીંયાથી આમ દોરીશું, તો આપણે આ રીતે દોરી દઈશું, આવી આકૃતિ આપણને મળે એ આપણો જવાબ બનશે। તો એવો જવાબ જો એ માં દેખાતો નથી, બી માં પણ જો આમ ત્રાસુ છે એટલે ચાન્સ ખરો હો, આકૃતિ કદાચ આમ આગી પાછી હોઈ શકે, ઊંધી હોય, ગમે તે છુપાયેલી આમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે, બરોબર છે? જો સી માં મને કંઈ દેખાતું નથી, એવો ભાગ લાગતો નથી, તમને લાગતો હોય તો ખબર નહીં, તો એવો જો અમારી લીટી ત્રાસી થઈ ગઈ છે, તમારે છે ને આમ શાંતિથી પરફેક્ટ દોરવાની, હો, પરફેક્ટ દોરવાની। ચલો, બેટરી મારી લેપટોપની ડાઉન થાય છે, મારે ચાર્જ કરવું પડશે લેપટોપ। ચલો, ઢાંઢાણા સ્ટાર્ટ થઈ ગયું લેપટોપ।
ચાલો ભાઈ, ક્યાં હતા આપણે? હા, તો એવી આપણને આકૃતિ જુઓ બી અને ડી માં મળે છે, પણ બી માં શું છે? પ્રોબ્લેમ છે, ત્રાસી લીટી છે. એકચ્યુઅલી લીટી કેવી જોઈએ? આમ સીધી જોઈએ, આમ સીધી અને આમ એવું છે અહીંયા. તો બી માં છે નહીં, તો સાચો જવાબ કયો આવશે? ડી ઓપ્શન. ચોથા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર. ચોથા નંબરની આકૃતિમાં આપણે એ જ કરવાનું છે કે ભાઈ આમ ગોળાકાર આમ કરીને આમ દોરી દઈએ. આ જે મારી પેન જે થઈ એવી આકૃતિ આપણને આમાં ક્યાંક દેખવા મળશે, એ આપણો સાચો જવાબ બનશે. તો જો ડી માં તો જાણે જો મરઘાનું માથું લાગે છે, એટલે ડી તો નીકળી ગઈ, મરઘાનું માથું. આ આકાર પણ અહીંયા બનતો નથી, એ પણ નીકળી ગયો. બી અને સી માંથી કોઈ ચાન્સ આવશે ખરો? તો બી અને સી માં કયું સરખું લાગે છે એના જેવું? આમ જો તમે આ કાળો ભાગ જાય છે એવું. તો મને થોડોક ડાઉટ સી ઉપર લાગે છે. તમને જો પરફેક્ટ સી એનો સાચો આન્સર બનશે. જોઈ લો, સરખાઈને તમે આમ શાંતિથી જોશો તો બી એવું બનતું નથી. તો સાચો જવાબ કયો આવશે? સી ઓપ્શન. ચલો, પાંચમા નંબરની આકૃતિ. પાંચમા નંબરની આકૃતિમાં પણ જુઓ તમે, અહીંયા એક લીટી મારી દઈએ, આમ સીધી ફૂટપટ્ટીથી આમ લીટી દોરીએ, પરફેક્ટ લીટી. તો આવો ભાગ ક્યાં જોવા મળે છે? આ તો એકદમ સહેલું છે, ફટાક દઈને મળે એવો છે. એ નથી. બી તો શું છે? ઊંધો ટોપલો કર્યો છે, એ પણ નહીં. સી જેવું પણ લાગતું નથી. તો પાંચમામાં કયો જવાબ આવશે? ડી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. છઠ્ઠી આકૃતિ. ચાલો પાછો ચોરસ પૂરું કરી દઈએ. અહીંયાથી ધીમે રહીને લીટી લઈ જઈએ. અહીંયા આ મારી પેન નીચે જતી રહી, પણ ટૂંકમાં આ અહીંયાથી આમ આવશે. બરાબર. હવે આવો ટુકડો ક્યાં જોવા મળે છે? કોઈ બી જગ્યાએ મળશે. ચલો, આવો ટુકડો બી અને એ માં દેખાય છે. સી વાળો તો બિલકુલ નીકળી ગયો, ડી વાળો બિલકુલ નીકળી ગયો. આ બેમાંથી એક જવાબ આવશે. કયો આવશે એ આપણે નક્કી કરવાનું. મેં કીધું એમ ખોટા પહેલા કાઢી નાખવાના, એટલે ખોટા નીકળી ગયા. તો સાચો જવાબ કયો આવશે મિત્રો? હા, એ ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. બેઠી આકૃતિ. હા, એને દિશા બદલી નાખી છે. આ જે મોટો ભાગ છે એ અહીંયા છે, તો એને નીચે રાખ્યો છે. દિશા બદલશે પણ ટુકડો ફિટ થવો જોઈએ. સાતમા નંબરની આકૃતિ. ચાલો, મેં કીધું એમ આકૃતિ પહેલી પૂરી કરી દઈએ. તો જો અહીંયા આવશે ને આ ભાગ ને અહીંયા આવશે. આવું ચિત્ર અહીંયા ક્યાંય જોવા મળતું હોય એ આપણો જવાબ બનશે. એમાં તો એવું છે નહીં, સી માં એવું દેખાતું નથી. બી અને ડી માં મને કંઈક થોડુંક લગન થાય એવું લાગે છે. તો હવે એની અંદર જો જોવા જઈએ તો પરફેક્શનમાં આ ભાગમાં શું છે ખબર છે? આ આખું લાંબુ થઈ ગયું છે, એટલે ડી પણ આવશે નહીં. સાચો જવાબ આકૃતિનો કયો આવશે? બી ઓપ્શન. અહીંયા ફિટ બેસી જશે. ઉપાડીને બેસાડશો તો બેસી જશે. ચલો, આઠમા નંબરની આકૃતિ. ચોરસ દોરેલીની અંદર આપણે આપ્યું છે, તો આપણે અહીંયા દોરી દઈએ આમ કરીને આમ. આટલો ટુકડો આપણને મળવો એ આ લીટીઓ, સોરી મારે છે ને પેન બરોબર એક્ઝેક્ટલી કામ નથી કરતી. એકચ્યુઅલી આમ છે આ ટુકડો, એ આમ. આવો ટુકડો આપણને અહીંયા આકૃતિમાં અહીંયા આ બેસાડી દેવાનો છે. તો એ ટુકડો ક્યાં બેસાડીશું એવી આકૃતિ પ્રમાણે? તો એ જો ગણવા જઈએ તો એમાં મને દેખાતો નથી. બરાબર છે. એવો ટુકડો આ ટુકડાને અહીંયા ગોઠવી દેવાનો છે ટૂંકમાં આ આકૃતિમાં. આજે અહીંયા ટુકડો આપ્યો છે. દરેક આકૃતિમાં ટુકડો આ બાજુ ABCD માં આપતા હતા, આમાં એવું કર્યું નથી. તો આ જે સી આકૃતિમાં જુઓ તો મને કંઈક એવું લાગે છે, એ આમ ગોઠવી દઈએ. આ ભાગ, આ ટુકડો અહીંયા છે. તો સાચો જવાબ કયો બનશે? સી ઓપ્શન આપણો સાચો બનશે. આવું પણ એ પૂછી શકે છે. નવમા નંબરની આકૃતિ. જો નવમાં પણ એવું જ કર્યું છે કે ટુકડો અહીંયા લાવી દીધો છે. એ ટુકડો આપણે અહીંયા ફિટ કરીને આકૃતિ પૂરી કરવાની છે. તો કઈ આકૃતિ? આમાં તો આવું ફિટ થાય જ નહીં, આમાં પણ થાય જ નહીં. આ બંને પૈકી ક્યાંક ચાન્સીસ. અરે ભોલુરામ, ઘણા દાડે આવ્યા ભોલુરામ. સરસ, થેન્ક યુ ભોલુરામ, તમે અમારી ચેનલ પર આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચલો, હવે અહીંયા જુઓ તમે, આપણે લીટી દોરીએ. આ લીટી દોરી દઈએ. ચાલો, એ આટલેથી કરીને આટલી. હા, તો એવો ટુકડો લાગે છે? હા, લાગે છે ને. હા, દિશાઓ થોડી ફેર છે, પરંતુ એવો લાગે. આમાં એવું કંઈ સેટિંગ થતું નથી, તો એ પણ આપણી આવવાની નથી. સાચો જવાબ કયો બનશે? બી ઓપ્શન આપણો સાચો જવાબ બનશે. અને છેલ્લી 10 નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર. આનો જવાબ તમારે મને આપવાનો છે. ચલો, ટાઈમર ચાલુ. આકૃતિ નંબર 10. શું કરીશું આપણે? અહીંયા આપણે કરતા હતા એવું. લો, મેં તમને કરી આપ્યું. હવે તમે જવાબ તમે નક્કી કરો અને કોમેન્ટ બોક્સમાં આનો જવાબ આપો. તમે બધા ભેગા થઈને ક્યાં જવાબ આપવાનો છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. બિલકુલ સહેલી આકૃતિ છે, હું જવાબ આપતો નથી. કોમેન્ટમાં તમે મને જવાબ લખજો અને તમારું નામ લખજો. બરાબર છે.
ટાઈમર 4 4 3 2 જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. વિડીયો પૂરો કરીએ છીએ. ટાટા અને બાય બાય. નવા વિડીયોમાં મળીશું.